चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः श्रियाणां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। બોલો આપણે ક્યાં આગળ હતા? આપણે હજુ પેલો 20મો સૂત્ર પૂરો થયો કે નથી થયો? થોડોક છેલ્લો પોર્શન બાકી છે. છેલ્લો પોર્શન બાકી, હજુ એક પૂર્વ પક્ષ બાકી છે. હા, આપણે નચા અનુપપદ પદમ એવો છે ને, અચ્છા, ત્યાંથી આમ થોડુંક જોયેલું, પણ ત્યાંથી આપણે અનુસંધાન આવી જાય. હા, શું જોયું તું? થોડું ઘણું શું જોયું તું બોલો. એટલે આપણે પૂર્વમાં જે ત્યાં જોયું ને, એમાં બી શંકા છે કે સ્યાદ એ તત્વે ત્યાં બી શંકા હતી. તો શંકાકાર એમ કહે છે કે પૂર્વમાં જે પ્રમાણે કહ્યું કે ભલે એમ કે કર્મ એ જ્ઞાન અને ભક્તિનું સાધન હોય, પરંતુ જો શ્રુતિનો જેવો અભિપ્રાય હોય તો પછી તમે જે આગળ કહ્યું કે જે બ્રહ્મવિદ્તા છે એને કર્મનો ફળ સંબંધ થતો નથી, તો એ અનુપન્ન થશે. તો એના સમાધાન માટે કેમ કે કર્મ કરે તો કંઈક એનું ફળ ઉત્પન્ન થાય. તેથી એ શંકાકાર એમ કહે છે કે આ જે બ્રહ્મવિદ્તા કર્મ કરશે તો એનું ફળ તરીકે એને જ્ઞાન ભક્તિ પ્રાપ્ત થશે, એવું કેમ ના માનવું, એવી શંકા કરે છે. તો એ શંકાના અનુસંધાનમાં આ સમાધાન રૂપે કહ્યું કે માં એવું નથી કે કર્મનું જે નિરૂપણ કરવામાં આવ્યું છે એ તો જે અને ભક્તિ પ્રાપ્ત કરવા માટે, ભક્તિ ઉત્પન્ન કરવા માટે એની સ્વરૂપ યોગ્યતા સંપાદન કરવા માટે કર્મનું છે કે, અને આ જે કર્મનું વાત કરવામાં આવી છે એ તો માત્ર મર્યાદા ભક્તિમાં કહ્યું છે. અને કારણ કે જે પુષ્ટિ ભક્ત છે એટલે કે મર્યાદિકસ્ય ન તું પૌષ્ટિક હશે, એટલે કે પુષ્ટિ ભક્તિ માટે નહીં. કારણ કે પુષ્ટિ ભક્તિમાં તો જે પ્રભુનો અનુગ્રહ એટલે કે નાય મહાત્મા પ્રવચન લભ્ય એટલે કે વરણ લભ્ય છે, ત્યાં પ્રભુ આ પુષ્ટિ ભક્ત પાસેથી કોઈ કર્મની અપેક્ષા રાખતા નથી. એટલે સ્વરૂપ યોગ્યતા પ્રાપ્ત કરવાની જે છે એ મર્યાદા ભક્ત માટે છે કે જેથી એને સ્નેહ પ્રેમ ઉત્પન્ન થાય. એટલે એ ત્યાં કહ્યું અને કહ્યું કે આ જે ભક્તિ થાય, પ્રભુનો અનુગ્રહ થાય તો ભક્તિ થાય, અને ભક્તિ થાય તો એનું પુરુષોત્તમનું જ્ઞાન થાય, એટલે કે જે અવાંતર ફળની. એટલે એ રીતે કહે છે કે અહીં કર્મનો પુષ્ટિ ભક્ત માટે તો કર્મના સંબંધનો ગંધ પણ નથી, તો પછી અનુપપન્ન થવાની વાત તો રહેતી જ નથી. ને પછીની જે બે તમયો વિદિત્વા મુદિર ભવતી અગ્રાહ્યો નહિ ગૃહ્યતે, એ બે શ્રુતિમાં જે મીઠો વિરોધ છે પરસ્પર, એનું પણ નિરાકરણ કહ્યું કે વિવિધ શાંતિ એ જે કહ્યું ને ત્યાં વિદંતી નથી કહ્યું પણ વિવિધ શાંતિ, એટલે કે આ જે આમ જાણનાર એમ કહ્યું છે, બ્રહ્મને જાણવાની ઈચ્છા કરે છે એવું કહ્યું છે, નહીં કે જાણે છે એવું નથી કહ્યું. એટલે કે એ બે શ્રુતિ વચનોથી આપણે ભક્ત્યા ગ્રાહ્ય એ જે કહ્યું કે તમે તમ વેદાનું વચનનો, એટલે શ્રુતિનો આશય તો એ જ છે કે કે જે મુનિર ભવથી કહ્યું, એટલે કે પહેલા જે વેદના વચનો છે એની પૂર્વે જે બ્રહ્મચર્ય, શ્રદ્ધા, યજ્ઞ, એ બધા જે સાધનો કયા, એ સાધનો સહિત વેદના અનુવચન પણ જો સાથે હશે તો જ તમને ભક્તિ પ્રગટ થશે. એ અહીં શ્રુતિનો આશય છે એમ કહ્યું. એટલે કે વેદના અનુવચનોને પણ આ બ્રહ્મની પ્રાપ્તિ એટલે ભક્તિ પ્રાપ્તિ કરવા માટેનું સાધન સ્વીકાર કરવો પડશે. આઈ થિંક ત્યાં સુધી જ આપણે છે ને. હા, ઇતિ શ્રુતિ પઠ્યતે. હવે એના પછી શરૂ તો પછી નચ અનુપદમ એવ, એ મને લાગે ત્યાંથી આપણે લેવાનું છે. ઠીક, ઓકે. ન ચ અનુપદમેવ તમેવ વિદિત્વા મુનિર્ભવતિ ઇત્યુક્તે, ત્યાંથી ને.
ક્યાંથી લેવાનું છે ને? હા હા હા. નાનુપદમેવ હમ. તમેવ વિદિત્વા મુનિર્ભવતિ इति उक्तेः सान्निध्य सान्निध्यादुक्तसाधनैरेव वेदनमभिप्रेतमिति वाच्यम् वेदानुवचनादीनां सर्वेषां वेदन साधनत्वे सर्वेषां तत्कर्तॄणां वेदन संभवेन मुनिर्भवति इति एकत्वं तद् तद्विधि ન વદેત. હવે અહીંયા શંકા કરે છે. શંકામાં કહે છે કે ન ચ અનુપદમ એવ તમેવ વિદિત્વા મુનિર્ભવતિ ઇતિ ઉક્તે. તેને જાણીને મુનિ બને છે. તેને જ જાણીને તમેવ વિદિત્વા એવકાર એટલે તેને જ જાણીને મુનિ બને છે, એટલે પુરુષોત્તમને જાણીને જ મુનિ બને છે એવું કહેવામાં આવ્યું ને. આપણી પૂર્વશ્રુતિ શું હતી? તમે વિદિત્વા મુનિર્ભવતી, એ જ ને? એ શું? હા, એમાં શું કહેવામાં આવ્યું હતું? આપણે લીધું હતું ને, તમેવ વિદિત્વા મુનિર્ભવતી. શું કહેવામાં આવ્યું હતું ત્યાં? આખી શ્રુતિમાં શું કહેવા માંગ્યું, શું કહેવામાં આવ્યું હતું? આખી શ્રુતિ પાછું ભૂલી ગયા હવે. આખી શ્રુતિ જોઈ હતી. હા, પણ એમાં શું કહેવા માંગ્યા, શું કહેવામાં આવ્યું હતું? આપણે પહેલા જોયું હતું તમેવ વિદિત્વા મુનિર્ભવતી. એમાં શું મુખ્ય મુદ્દો શું કહેવામાં આવ્યો છે? એટલે કે તમે વિદિત્વા મુનિર્ભવતી એટલે કે એવી રીતે બ્રહ્મનું જ્ઞાન, પુરુષોત્તમનું જ્ઞાન પ્રાપ્ત થયા પછી એને વૈરાગ્ય પ્રકટ થશે અને પછી એ વૈરાગ્ય પ્રકટ થવાને કારણે એ મુનિ એટલે સંન્યાસી બનશે, થશે. કોના જ્ઞાનના કારણે? પુરુષોત્તમના જ્ઞાનના કારણે. જ્ઞાન. એ વિષય અહીંયા કહી રહ્યા છે. પુરુષોત્તમના જ્ઞાનના કારણે શંકા એ કરી રહ્યા છે કે તમેવ વિદિત્વા મુનિર્ભવતી इति उक्ते सान्निध्याद् उक्त साधनैरेव वेदनम् अभिप्रेतम् इति वाच्यम्. તેને જ જાણીને મુનિ થાય છે, જેમ કહ્યું છે બૃહદારણ્યક ઉપનિષદમાં. તેના કારણે એમ કહે છે કે સાનિધ્યને લીધે કહેલા સાધનોથી જ જ્ઞાન અભિપ્રેત છે. અહીંયા એમ કહી રહ્યા છે. સાનિધ્ય એટલે કયા સાનિધ્યના સાધનો? કયા સાધનોથી? પુરુષોત્તમ બ્રહ્મચર્ય, યજ્ઞ, શ્રદ્ધા, એક એ ને. રાઈટ. શ્રદ્ધા, દાન, વ્રત, તપ. દાન, વ્રત. તો એ સાનિધ્યને થી જ કહેલા સાધન જે છે એનાથી જ જ્ઞાન અભિપ્રેત છે. એમાં આ જે ભગવાનનો જે અનુગ્રહ ઇત્યાદિ નાયમાત્મા ચ પ્રવચન લભ્યો ઇત્યાદિ સાધનો દ્વારા નહીં, પણ સાનિધ્ય દ્વારા જે ઉક્ત સાધન જે છે તેના કારણે જ આ જ્ઞાન સંભવ છે એમ શંકા કરે છે. તો એમ કહે છે કે એવું નથી કે જ્યાં જ્યાં આ બધા સાધનો હોય ત્યાં ત્યાં બ્રહ્મ જ્ઞાન થાય છે. એવું થાય છે ક્યાંય? એવું જોવા મળે છે? સાધન લભ્ય તો પુરુષોત્તમ નથી. પુરુષોત્તમ, હા, એટલે જ્યાં જ્યાં દાન, વ્રત, તપ, સંયમ, સ્વાધ્યાય ઇત્યાદિ અને વેદનો અનુવચન, આ જ્યાં જ્યાં સાધનો કરતા લોકો મળે એ બધા લોકોની અંદર શું બ્રહ્મ જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે? નહીં, નહીં, એટલે કે પુરુષોત્તમનું જ્ઞાન કહી રહ્યો છે. પુરુષોત્તમનું જ્ઞાન હોય તો એ બધાની અંદર જે લોકો આ બધા સાધન કરતા એ લોકોમાં ઉત્પન્ન થાય છે? એટલે અહીંયા જવાબમાં એમ કહે છે વેદાનુવચનાદિનામ સર્વેષામ
વેદન સાધનત્વે સર્વેષાં તત્કર્તॄણા વેદન સંભવે મુનિર્ભવતી ઇતિ તે એકત્વમ તદ્વિદ્ધિ ન વતેત. કહે છે કે વેદનો અનુવચન, આ જે છે ને વેદાનુવચનાદિનામ સર્વેષાં વેદન સાધનત્વે, વેદનું અનુવચન ઇત્યાદિ જે સાધનો છે, વેદનું પઠન પાઠન અનુવચન, આ બધા જે સાધન આચરવા એનાથી પુરુષોત્તમનું જ્ઞાન થશે, એવા જે સ્ટેટમેન્ટ મળી રહ્યા છે, જવાબમાં કહી રહ્યા છે શ્રી ગુસાઈજી કે એવા જે સ્ટેટમેન્ટ મળી રહ્યા છે એમાં મુનિર્ભવતી એમ કહે છે. તો મુનિર્ભવતી વેદના સાધનત્વે સર્વેષ કર્તૃ વેદન સંભવે મુનિર્ભવતી ઇતિ એકત્વમ, એકત્વમ તદ્વિદ્ધિ. સમજમાં આવ્યો? એકત્વમ ન વધેત. મુનિર્ભવતી એક ખાલી એક વચન છે ત્યાં, કે એને એક વચનથી એમ કહ્યું છે. મુનિર્ભવતી એટલે મુનિ બને છે, એક વચન છે. મુનિઓ બને છે એમ નહીં, બહુવચન નથી, એક વચન છે, મુનિ બને છે. તો મુનિ બને છે એને જ જાણીને તે મુનિ બને છે એવું એક વચન જે કહેવામાં આવ્યું છે, તે શા માટે એક વચન કહેવામાં આવ્યું છે? તો ત્યાં એમ કહે છે કે એક વચન એટલા માટે કહેવામાં આવ્યું છે કે કેમ કે જ્ઞાન દુર્લભ છે, પુરુષોત્તમ જ્ઞાન દુર્લભ છે. પુરુષોત્તમનો જ્ઞાન જે છે એ સાધન લભ્ય નથી, કેવલ સાધન લભ્ય નથી. ખાલી સાધન જે છે એ અનુગ્રહ, કેમ કે અનુગ્રહિક લભ્ય છે, અને અનુગ્રહિક લભ્ય હોવાના કારણે સાધનિક લભ્ય છે. અનુગ્રહિક લભ્યના બહાર સાધનિક લભ્ય નથી. તમે સમજ્યા? અનુગ્રહ છે તેથી કરીને સાધનથી લભ્ય છે, સાધનિક લભ્ય નથી. સમજમાં આવ્યું? એટલે અહીંયા શું કહી રહ્યા છે પૂર્વ પક્ષી કે બસ હું જપ તપ દાન વ્રત તપ હો વેદાનું વચન, વેદનું અનુવચન કરીને પુરુષોત્તમનું જ્ઞાન લઈ શકું કે નહીં? પુરુષોત્તમનું જ્ઞાન લઈ શકું, પછી એમાં મારે આની શી જરૂર છે? પછી ભગવત અનુગ્રહની અનુગ્રહ ક્યાં જાવ? શું જરૂર છે? હું આટલું બધું કરી દઉં તો પુરુષોત્તમનું જ્ઞાન મળી જશે, નહીં મળી જાય? એવી રીતે કર્મના સાનિધ્યથી કરવું, કર્મ કરવું. જેવી રીતે તમે અહીંયા કહો છો કે દાન તપ વ્રત વેદાનું વચન વગેરેથી પુરુષોત્તમનું જ્ઞાન થાય, એમ તો કર્મથી પણ પુરુષોત્તમનું જ્ઞાન મળી જાય. તો કર્મથી પણ પછી હું કરી શકું પુરુષોત્તમનું જ્ઞાન? નહીં થઈ શકે પુરુષોત્તમનું જ્ઞાન. તો ત્યાં એ જવાબની અંદર કહે છે કે નહીં, જ્યાં જ્યાં વેદાનું વચન છે ત્યાં ત્યાં તમને પુરુષોત્તમ જ્ઞાન દેખાય છે. જે લોકો સ્ટડી કરે છે વેદ, આ જર્મનીમાં કેટલા બધા વેદિક સ્ટડી કરે છે, બધાને બ્રહ્મ જ્ઞાન થાય છે. મેક્સ મ્યુલર જે છે વેદનો બધા વેદો ઉપર એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન લખ્યું છે. બ્રહ્મ જ્ઞાન થયું મેક્સ મુલાસુર? થયું નહીં, નહીં. ઉપરથી ઊંધું ઇન્ટરપ્રિટેશન કરવી, ઊંધું પડીને બેઠો. ઊંધું બની. તો મેક્સ મ્યુલાસુર જે છે એ બધા જ વેદો ઉપર એની પહેલામાં પહેલી ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન છે વર્લ્ડમાં. હવે એવું જરૂરી થોડી છે કે બધાનું વચન કરી દે તો એને બ્રહ્મ જ્ઞાન થઈ જાય, એવું જરૂરી નથી. બધા ગોખણપટ્ટી કરતા હોય તો ગોખણપટ્ટી કરવાથી બ્રહ્મ જ્ઞાન, બરાબર કે નહીં? કેટલા બધા બ્રાહ્મણો જે છે વેદનો પાઠ કરતા હોય છે તો બ્રહ્મજ્ઞાની છે? બ્રહ્મજ્ઞાની નથી, ખાલી પાઠ કરનારા જ છે લોકો. અપરાધ જ્ઞાન છે. હા, તો એવું કેવી રીતે કહી શકે કે તમે આટલું આટલું કરશો, વેદાનું વચન કરશો, આ બધું કરશો તો તમને પુરુષોત્તમનું જ્ઞાન થાય? અરે ભાઈ, એવું નહીં થાય. એટલે અહીંયા જવાબમાં એમ કહે છે કે નહીં, મુનિર્ભવતી તે એક વચન છે, મુનિ બને છે એવું એક વચનનો સ્ટેટમેન્ટ છે. એક વચનનો સ્ટેટમેન્ટ કેમ છે? તો ત્યાં એમ કહે છે કે કોઈ એ અતિ જ્ઞાન દુર્લભ જ્ઞાન છે, પુરુષોત્તમ જ્ઞાન. પુરુષોત્તમ જ્ઞાન અતિ દુર્લભ જ્ઞાન છે. Excuse me.
અતિ જ્ઞાન તે જ્ઞાન દુર્લભ અતિ દુર્લભ છે. એ જ્ઞાન અતિ દુર્લભ હોવાના કારણે મુનિર ભવતી ઇતિ એક વચન વાપરેલું. તો એના કારણે તમે પેલા એની ઉપર તમે દંડા ના ફેંકો કે સાધન જેટલા કર્યા એનાથી જ બધું સિદ્ધ. હવે સાધનથી સિદ્ધ સાધન એકલભ્ય નથી. સમજ્યા? તો એ કહે છે કે મનુષ્ય અતો જ્ઞાનમ કસ્યચિદ એકસ્ય ભવતિ ઇતિ જ્ઞાનસ્ય દુર્લભત્વમ જ્ઞાપ્યતે. સમજ્યા કે નહીં? જ્ઞાન દુર્લભ છે. જ્ઞાન કોનું જ્ઞાન દુર્લભ છે ભાઈ? આ બધાનું નહીં. કોનું જ્ઞાન દુર્લભ છે? પુરુષોત્તમ. પુરુષોત્તમ જ્ઞાન દુર્લભ છે. એક્ઝેક્ટલી. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ જ્ઞાન કશ્ચિદ મામ વેત્તિ તત્વતઃ. બોલો શું કરવું હવે? ભગવાનના વચન છે ગીતામાં. શું? મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિદ મામ વેત્તિ તત્વતઃ. હવે શું કરવાનું? હજારો મનુષ્યમાં કોઈક સિદ્ધિ માટે યત્ન કરે અને હજારો સિદ્ધિ માટે યત્ન કરનારામાંથી કોઈક પુરુષ જે છે મને તત્વતઃ જાણે છે. બોલો પ્રોબેબિલિટી કેટલી? સહસ્ત્રેષુ કશ્ચિદ વદતિ કશ્ચિદ યતતિ સિદ્ધયે. 1 in 1000 tries to achieve something. 1 in 1000. તો પ્રોબેબિલિટી કેટલી થઈ? 1 in 1000. બોલો મારા વાલા પ્રોબેબિલિટી કેટલી થઈ 1 in 1000 ની? 0.1% જેવું થયું. કોઈક એકને જ. 1000 ભાગ. 1 in 1000. 0.001%. 0.0001. હમ. 0001 point. ને હવે એની અંદર અને યત્ન કરનારા સિદ્ધ પુરુષોમાં કોઈક તત્વત મને જાણે. બોલો હવે એમાં તો ક્યાં જવું? એટલે આ 1000 માંથી એક એવા હજારમાંના 1000 ભેગા થાય. હજાર એવા 1000 ભેગા થાય એમાંથી કોઈ એક તત્વત મને જાણે. એટલે પ્રોબેબિલિટી કેટલી લેસ થઈ ગઈ? ફર્ધર ડિવાઈડ બાય 1000. સમજ્યા કે નહીં? એટલો દુર્લભ છે બ્રહ્મ જ્ઞાન. મને તો લાગે છે કે ભગવાન જે છે બહુ ઓપ્ટિમિસ્ટિક છે. મને તો એવું લાગે છે કે ઇટ્સ નોટ ઇવન ધીસ. ભગવાન બહુ ઓપ્ટિમિસ્ટિક છે. જો કે આઈ ડોન્ટ થિંક કે આટલા પણ મળે આપણને અત્યારે એવા બ્રહ્મવેત્તાઓ. તો કહેવાનો અર્થ છે કે આ બ્રહ્મવેત્તાઓ તો અતિ દુર્લભ છે. તો વેદાનું વચન તો કેટલા બધા કરતા હશે? નહીં કરતા હોય? બધાને થોડી મળે છે. તત્વતા થોડી જાણે છે ભગવાનને. ઠીક. તો કહે છે કે નહીં, તેથી કરીને ભગવદ અનુગ્રહ અતિ આવશ્યક છે. જરૂરી નથી કે હંમેશા આ બધા કરશે તો સાધનૈક લભ્ય છે એવું ન માનવું. તર્હિ વેદાનુવચનાદિષુ નિશંકા પ્રવૃત્તિ કથમ ઇતિ ઇત્થમ. એક્સક્યુઝ મી. તો હવે શંકા કરનાર એમ કહે છે કે તર્હિ વેદાનુવચનાદિષુ નિશંકા પ્રવૃત્તિ કથમ. તો પછી હવે શંકા કરનાર એમ કહે તો પછી વેદનું અનુવચનમાં શ્રદ્ધા કોને રહેશે? વેદાનુવચનમ માં નિશંક પ્રવૃત્તિ કેવી રીતે કોઈની થશે? તમે એમ કહો છો કે વેદ વચનથી ગેરંટી નહીં મળે કે પુરુષોત્તમ જ્ઞાન મળશે.
એવું કહ્યું ને આપણે કે ગેરંટી નથી કે પુરુષોત્તમ જ્ઞાન વેદના અનુવચનથી મળી જશે. વેદને ભણવાથી કંઈ પુરુષોત્તમનું જ્ઞાન મળી જ જશે એવી ગેરંટી નથી, એવું કહ્યું ને આપણે હમણાં. ગેરંટી નથી. હમ. શા માટે કોઈ વેદ ભણે? એટલે બોલો સારી શંકા કરી. જો ગેરંટી ના આપતા હોય તો શા માટે કોઈ વેદને ભણવું જોઈએ? હમ. ગેરંટી નથી આપતા ને તમે, તો શું કરવા પછી એને ભણવાનું? એવું પ્રશ્ન પૂછે છે પૂરો. સમજ્યા? યા હા, હિતેન્દ્રભાઈ આવ્યા ને તમે, હું આજે જ તમને યાદ કરતો હતો. મેં કહ્યું હિતેન્દ્રભાઈ દેખાતા નથી આજકાલ. હા ધવલભાઈ, જય શ્રી કૃષ્ણ. સાચી વાત છે. તો હું ક્યાં હતો હવે? હું ભૂલી ગયો. હા ગેરંટી શું? હા, તો હવે શું કરવું? ગેરંટી નથી. તો ગેરંટી નથી. હમણાં જ મને 2-3 મજાની વાત કહું તમને. એક તો બાવાના વચનામૃત સાંભળીને બાવાની ટેવ પડી ગઈ છે. એની હાવ એક્ઝામ્પલ આપવાની, પણ હું એક્ઝામ્પલમાં ખોવાઈ નહીં દઉં હો તમને. તો પણ કારણ કે હું જ ખોવાઈ જાઉં છું, એટલે પછી હું બહાર નથી નીકળી શકતો. એટલે મને 2 એવા મિત્રો મળ્યા. મારા મિત્ર નથી, કોઈ બહારના કોલેજ સ્ટુડન્ટ. તો એમણે મને ફોન કર્યો આઉટ ઓફ ધ બ્લુ. એ મને ઓળખતા નથી, એટલે હું એમને ઓળખતો નથી, એ મને કદાચ ઓળખતા છે, એટલે એમણે મને ફોન કર્યો કોઈકના પાસેથી નંબર લઈને. વોટ્સએપમાં ફોન કર્યો. મને કહે છે કે તમારા પુષ્ટિ માર્ગ જે છે, હું એની રિસર્ચ કરી. મેં કહ્યું ભલે રિસર્ચ કરો. કહે છે કે હું બધા માર્ગોની રિસર્ચ કરીને હું એવા માર્ગને સિલેક્ટ કરવા માંગુ છું કે જેમાં મને ગેરંટી મળે કે મને મોક્ષ મળી જાય. તો તમારા પુષ્ટિ માર્ગમાં તમે ગેરંટી આપો છો કે મને મોક્ષ મળશે? મેં કહ્યું ભાઈ અહીંયાથી જાઓ. મને એવું કે ગેરંટી કોણ આપે? રામાનું સંપ્રદાય વાળા ગેરંટી આપે છે, તમે ગેરંટી આપો છો? મેં કહ્યું તમે એમની જોડે જ જાઓ ગેરંટી આપતા હોય. તો કે નહીં નહીં, મને પુષ્ટિ માર્ગમાં ઇન્ટરેસ્ટ છે, પણ મને સાલો બીક એમ લાગે છે કે સાલું અમે કૂતરા બિલાડા થઈ જઈશું તો આજે કંઈ ઘી નખની અંદર ઘી ચોંટી ગયું અને ઠાકુરજીનું માં સેવામાં આવી ગયું. તમારી વાર્તા સાહિત્યમાં તો એમ કે છે કૂતરા બિલાડા થઈ જાય તમારા વૈષ્ણવ. સમજ્યા તમે શું કહું છું? હા મારા વાલા, જાગો છો કે નહીં? હા સાચી વાત. સમજ્યા કે નહીં? તો Actually એકદમ કોમ્પ્લિકેટેડ છે ભાઈનો, અને મોક્ષગામી. હા સમજ્યા કે નહીં? જી. મને ફોન કરીને સીધો પોઈન્ટ બ્લેન્ક ક્વેશ્ચન કર્યો. મને કે સાલા તમે લોકો બધા કેવા અઘરા માણસો છો. મેં કહું કેમ? તો કહે છે કે તમે એમ કહો છો કે પુષ્ટિ ભક્તિ શ્રેષ્ઠ, તો યાર તમે પુષ્ટિ ભક્તિ વાળા કરનારા લોકોને કૂતરા બિલાડા બનાવડાવો તમારી વાર્તા સાહિત્યમાં. છે ને એક વાર્તામાં છે ને કે નખમાં પેલું ઘીનું કંઈક તો આવી ગયું, રૂપા પોરિયા. પોડિયા. તો કૂતરાનો જન્મ મળ્યો બીજે છે. આવે છે ને? તો કે તમે આટલી બધી રૂપા પોદ્યા છે. સેવા કરો ને તમને કૂતરાનો જન્મ મળે? તો કે એવા માર્ગમાં અમે શું કરવા જઈએ? અમારા રામાનુજ સંપ્રદાયમાં બીજા એક જે છે કે અમને ગેરંટી આપે છે, પેલા એમનું નામ ભૂલી ગયો પાછું, એમનું નામ જીઆર સ્વામી. કે અમારા જીઆર સ્વામી જે છે અમને ગેરંટી આપે છે કે નક્કી રામાનુજ સંપ્રદાયમાં દીક્ષા લઈ લો એટલે તમને પછી વૈકુંઠ ધામ નક્કી. પછી એ વૈકુંઠ ધામથી તમે ચ્યુત નહીં થાવ, કદાપી નહીં. વૈકુંઠ ધામમાંથી તમે પાછા નહીં આવો, કોઈ દિવસ નહીં. શાશ્વત મુક્તિ મળી જશે તમને, એવું ગેરંટી આપે. તો મેં કહ્યું ભાઈ તમે એક કામ કરો, રામાનુજ સંપ્રદાયમાં તમને ઇન્ટરેસ્ટ હોય ને તો તમે જાઓ, અહીંયા ના આવતા. અને ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, રામાનુજ સંપ્રદાય વાળાએ જીઆર સ્વામીને તમે એક પ્રશ્ન મારા વતી પૂછજો કે જો એવું જ હોય
કે રામાનુજ સંપ્રદાયને ફોલો કરવાથી શાશ્વત મુક્તિ મળે જ મળે, ગેરંટી મળે જ. તો પછી હું તમને એમ કહું કે શ્રી ભગવત પાદાચાર્ય શ્રી રામાનુજાચાર્યજીને પણ ભૂતલ પર કેમ આવવું પડ્યું? કે ના ના, એ તો શું છે કે એ તો એમને ઉદ્ધાર કરવા માટે, બીજા બધાનો ઉદ્ધાર કરવા માટે ભગવત રામાનુજાચાર્યજીને નીચે મોકલ્યા. મેં કહ્યું સાક્ષાત શેષા અવતાર, સાક્ષાત શેષ, જેમની સ્થિતિ વૈકુંઠમાં નિત્ય છે, એવા સાક્ષાત શેષજીને પણ નીચે ભગવત આજ્ઞાના કારણે નીચે આવવું પડ્યું. તો તમારી તો ક્યાં મિસાત? તમારી કોઈ વિસાત ખરી? તો મેં કહ્યું તમે જયાર સ્વામીને એમ જઈને પૂછજો પ્રશ્ન, કેન યુ બાઇન્ડ પુરુષોત્તમ ઇન એની સંપ્રદાય પ્રોમિસ? કેન યુ ગેટ હિઝ પ્રોમિસ કે તમે નીચે નહીં મોકલો? પુરુષોત્તમને તમે બાઇન્ડ કરશો? પુરુષોત્તમની ઈચ્છા હોય તો તમને મોક્ષ પણ આપેલો હતો, પણ મોક્ષથી બહાર કાઢીને ભૂતલ પર મોકલે. તો મેં કહ્યું એ તો પ્રોબ્લેમ રામાનુજ સંપ્રદાયમાં છે. સાક્ષાત શેષાવતારને નીચે આવવું પડ્યું. અને તમે અમારા પુષ્ટિ માર્ગમાં એમ કે કૂતરા બિલાડા થયો, તો ત્યાંય થવાના જ છો તમે. ત્યાં રિસ્ક તો એનું એટલું જ એવું ને એવું જ છે. અહીંયા અમે કહી દીધું છે, ત્યાં એ લોકો કહેતા નથી. રિસ્ક તો એક જ છે. અહીંયા અમે વાર્તા સાહિત્યમાં લખી માર્યું છે, ત્યાં એ લોકો લખતા નથી, પણ થાય તો છે કે નહીં. તો ન થતું હોત, શાશ્વત મુક્તિ હોત ગોલોકની અંદર, તો સાક્ષાત શેષા અવતાર, જે સાક્ષાત નારાયણના શૈયા છે, શૈયા નીચે મોકલ્યા. એમની તો સાક્ષાત મુક્તિ હોવી જ જોઈએ કે નહીં? વૈકુંઠ સ્થિતિ. તમે સમજ્યા? મેં કહ્યું જઈને એમને પ્રશ્ન પૂછ્યો, એટલે બિચારો ગભરાઈ ગયો. પછી કે ઓ હા, તમને તો સાચી વાત કરી, મારું તો બધું હલી ગયું. મેં કહ્યું હલી ગયું ને, હવે જઈને પૂછો એમને. હવે મને આવું કે આ ગેરંટી હું આપતા, કોઈ આપી શકે ગેરંટી? મને કયો તમે મારા વાલા, બેંકમાં તો ના જ મળે. કોઈ ગેરંટી ના. આપે? ના, આ તો કે કોન્ટ્રાક્ટ. ગેરંટી આપે છે એની પોતાની બી ગેરંટી નહીં હોય કે એને શું થશે. નહીં, આ કોન્ટ્રાક્ટ નથી. પીપલ ટ્રીટ સંપ્રદાય એઝ અ કોન્ટ્રાક્ટ. હું આ સંપ્રદાયમાં જઈશ તો મને આ મળી જશે, હું આ સંપ્રદાયમાં જઈશ તો આ મળી જશે, હું આ સંપ્રદાયમાં તો મને નક્કી કોન્ટ્રાક્ટના બેઝિસ પર આ મળી જશે. તો મેં કહ્યું ભાઈ તમે કોન્ટ્રાક્ટ બિઝનેસ કોન્ટ્રાક્ટ હોય ને, તો ઇટ ડઝન્ટ વર્ક લાઈક ધેટ વે. અહીંથી જતા રહો. બિઝનેસ કોન્ટ્રાક્ટ કરવા આવતા હોય ને, સંપ્રદાયની અંદર જોડાવા, જતા રહો અહીંયાથી. નહીં જરૂર. સમજ્યા? આવા લોકો છે બધા, જુદા જુદા ભાંતિ ભાંતિના લોકો આવે છે મારી જોડે. એટલે અહીંયા પણ એવું છે, આ વિષયમાં પણ એવું છે. એટલે ઇસ્કોન વાળા આવ્યા હતા ને. હા, એ તો બધા ઘણા બધા આવે છે. જાત જાતના. જાત જાતના આવે છે બધા, જુદા જુદા પ્રકારના માણસો આવે છે મારી પાસે. પણ હમણાં લેટલી મને આ બે વ્યક્તિઓ આવ્યા, તો મને કહ્યું કે મને તો બહુ બીક લાગે તમારા સંપ્રદાયમાં આવતા. મેં કહ્યું કેમ? એમ તો કહે છે કે અમે તમારા સંપ્રદાયમાં આવીને તમે લોકો સંપ્રદાયમાં બિચારા કેટલા શ્રીનાથજીના ભક્તો તમારા, જ્યાં શ્રીનાથજી સાક્ષાત તમારા ભક્તો સાથે વાત કરે છે, એવા ભક્તોને કૂતરાનો જન્મ. આ તો બહુ ડેન્જરસ માર્ગ છે. સમજી? He is right in saying that. He is right in asking the question though. Question is right. ચાલો, આ તો ડેન્જરસ માર્ગ છે. એટલે બધાને બીક લાગે પુષ્ટિ માર્ગમાં આવતા. હવે યંગર જનરેશનને, કેમ કે યંગર જનરેશન જેનઝીને શું જોઈએ છે? કોન્ટ્રાક્ટ. કે હું આટલું આટલું કરીશ તો તમે મને ગેરંટી આપશો કે મને સાક્ષાત શાશ્વત નિત્ય વૈકુંઠ મોક્ષ મળશે. બરાબર? મેં કહ્યું ભાઈ નહીં આવતા અહીંયાથી, જા. અને આ ગેરંટી કોઈ પણ સંપ્રદાયમાં નહીં મળે તમને, લખીને રાખજો. હજી અપરસ વખતે તો શું થઈ છે? અપરસ કે હજુ તો અમારી ડોકરીઓ સાથે તમે સત્સંગ નહીં કર્યો, નહીં તો તમે કૂતરા બિલાડા શું તમને નરક સુધી પહોંચાડી દે.
કે ચકલીઓ ગોળ 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 ફેરવશો, આખો દાડો ચકલીઓ જ ગોળ ગોળ ફેરવતા રહેશો, તમને ટાઈમ જ નહીં મળે, મોક્ષની પ્રાપ્તિનો વિચાર કરવાનો જ સમય નહીં મળે. અપરસ કરતા ને કરતા કરતા તમારો જન્મારો જતો રહેશે. એટલે મેં કહું તમે આવતા જ નહીં અહીંયા આગળ, જાઓ અહીંયાથી. મોક્ષ બી ભૂલી જાય અને ભક્તિ ભૂલી જાય, ખાલી મહેનત કરવામાં expert થઈ જાય. એ તમે ચકલીઓ જ ગોળ ગોળ ફેરવતા રહી જાઓ તમે. તો એની હાવ, તો કહેવાનો આશય એ છે કે ગેરંટી નહીં મળે તમને કે વેદાનું વચન થી પુરુષોત્તમ જ્ઞાનની ગેરંટી, એવી ગેરંટી કોઈ નહીં આપે. સમજ્યા? તો શંકા કરનાર પણ એમ કહે છે ગેરંટી શું? અરે ભાઈ ગેરંટી કોઈ નથી. ગેરંટી નથી તો શંકા કરનારા એમ કહે છે કે ઉચ્છેદ થઈ જશે, કોઈ નહીં ફોલો કરે. સમજ્યા તમે? તો કોઈ નહીં ફોલો કરે તો એવું કહે છે, કોઈ નહીં ફોલો કરે એટલે વેદાનું વચનનો સાધન કોઈ ફોલો કરશે નહીં, કેમ કે એનાથી કાંઈ મળવાનું નથી, એવું અહીંયા આક્ષેપ મુકાઈ રહ્યો છે. જવાબમાં શ્રી ગુસાઈજી કહે છે કે સવા અયમાત્મા ઇત્યાદિ કયા અયમાત્મેત્યાદિકયા પૂર્વશ્રુત્યા ભગવન માહાત્મ્યમ શ્રુત્વા યથા કથંચિત તદ્વેદન ઔત્સુક્યે સતી સત્સંગ અભાવેન ભક્તિ માર્ગ અપરિચયાત કર્મ માર્ગ માત્રમ આશ્રમ ધર્મત્વેન અલૌકિક अर्थ साधकत्वेन अपि पूर्वं ज्ञातमस्तीति तदेव भगवद्वेदनेनपि साधनमिति मन्यमानास्तदेव कुर्वन्ति. તો અહીંયા કહે છે આ ફૂલ ટોપ આવ્યું. શું? ગુસાઈજી વચન ફૂલ સ્ટોપ બહુ લાંબી પછી આવે. હા, આવતું નથી જલ્દી. કેમ કે પ્રતિકભાઈ આજે નથી આવ્યા, પ્રતિકભાઈ નથી આવ્યા આજે. હા, તો કહેવાનું હતું કે અયમ આત્મા, આ જે બધી શ્રુતિઓ જે છે, ના અયમ આત્મા, બરાબર કે નહીં? તો એટલે કે આ આત્મા અનુગ્રહથી છે, મળે છે, પોતે મળે, પોતાના અનુગ્રહથી જ મળે છે, બીજા અન્ય સાધનોથી મળતો નથી, એમ છે ને જે પૂર્વશ્રુતિમાં, રાઈટ? નયમાત્મા ચ પ્રવચનેન લભ્યો ન મેધયાન બહુના શ્રુતેન યમય વૈષવૃતે તેન લભ્યો ઇત્યાદિ. આ જે શ્રુતિઓ જે છે અરે નહીં, આ નથી, સોરી, આ જે છે ને મુનિર્ભવતી ઇત્યાદિ, એ શ્રુતિ, આ જે મુનિર્ભવતી શ્રુતિ છે ને એ, સોરી, આ નાયમાત્મા પ્રવચને નહીં. તો એમાં શું કહેવા માંગે છે? તો એ કહે છે કે નહીં, એ ઉચ્છેદ નથી થતો વેદાનું વચનનો. ઇટ્સ નોટ યુઝલેસ, એની કંઈક યુટિલિટી છે. અને યુટિલિટી શું છે? તો કહે છે કે ભગવાન મહિમા જે છે, ભગવાનનો મહિમા જાણવાથી, આ વેદના અનુવચનના કારણે ભગવદ મહિમા મહાત્મ્ય જ્ઞાન થાય છે. મહાત્મ્ય જ્ઞાન સાંભળીને એને જાણવાની ઉત્સુકતા પેદા થાય છે. પણ ઉત્સુકતા થતા સત્સંગનો અભાવ હોય છે અને ભક્તિ માર્ગનો પરિચય થતો એને નથી. માત્ર કર્મ અને આશ્રમ ધર્મમાં તેની પ્રવૃત્તિ રહે છે. તો એ લોકો માટે પણ એક કેટલિસ્ટ તરીકે એ થાય છે. સમજ્યા? કેટલિસ્ટ એટલે કે એને
પ્રોસેસને જલ્દી કરે, બરાબર? તો આવા લોકો જે છે એ જો વેદાનું વચન કરે તો ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન તો મળે એમને, ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન મળે તો કાંઈક જઈને આગળ જઈને સૌકર્ય થાય એમને, ભગવત પુરુષોત્તમ જ્ઞાન ભક્તિની પ્રાપ્તિનું થોડુંક તો સૌકર્યતા આવશે એમનામાં. પણ એના કારણે કાર્યકારણ ભાવથીને સંબંધિત ન કરવો જોઈએ કે જ્યાં જ્યાં ભક્તિ, જેમ કે આપણા તમને કહું મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વતોધિક સ્નેહ ઇતિ ભક્તિ, એમ છે ને? તો મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ, પૂર્વમાં મહાત્મ્ય જ્ઞાન છે અને ઉત્તરમાં શું છે? સુદ્રઢ સર્વતોધિક. ઉત્તરમાં શું છે? સ્નેહ. સ્નેહ. તો તમે એના કારણે એમ કહેશો કે મહાત્મ્ય જ્ઞાન કારણ છે અને સ્નેહ કાર્ય છે, એવું ગણશો? સ્નેહનું કારણ મહાત્મ્ય જ્ઞાન છે એવું ગણશો? ના. કેમ? સમજ્યા હું શું કહું છું? ને કોઈ કારણથી થતો જ નથી, પહેલા હા સહજ હોવો જોઈએ. હા, સહજ એ તો બિલ્ટ હોય એ સ્નેહ થાય. પણ પેલી ડેફિનેશનમાં શું છે, વ્યાખ્યામાં? પૂર્વમાં મહાત્મ્ય જ્ઞાન. મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ. હા. હમ. સુંદર સર્વત્ર સ્નેહા ભક્તિ. પૂર્વસ્તુ છે ને, પૂર્વસ્તુ એટલે પહેલા મહાત્મ્ય જ્ઞાન પૂર્વક. હા. મહાત્મ્ય જ્ઞાન પૂર્વક એટલે પૂર્વમાં મહાત્મ્ય જ્ઞાન હોવું જોઈએ. હમ. તો એવું મહાત્મ્ય જ્ઞાન વાળો એનો સુદ્રઢ સર્વતોધિક સ્નેહ, એને ભક્તિ કહેવાય. બરાબર. એટલે વેદનું જ્ઞાન તો લેવું જ જોઈએ, તો જ એને પૂર્વમાં જ્ઞાન મળે ને, એવું એવું છે ને? નહીં, કહેવાનો આશય નથી. કહેવાનો મારો આશય એ છે હા. કે જ્યાં તેમ ભક્તિની ડેફિનેશનમાં હમ. પૂર્વમાં મહાત્મ્ય જ્ઞાન કહ્યું છે, ઉત્તરમાં સુદ્રઢ સર્વતોધિક સ્નેહ કહ્યું છે. હમ. તો શું એનો અર્થ ત્યાં એમ લઈ શકાય કે મહાત્મ્ય જ્ઞાન કારણ અને સ્નેહ કાર્ય? ના, એવું ના થાય. કાર્યકારણ ના આવે, એ ના, કારણ ભાવ લઈ શકો તમે એમાં? ના લેશો. ના ના. નહીં લઈ શકો ને? હમ. ગોપીજનોને ક્યાં પહેરાવ? હા, નહીં તો આપત્તિ આવશે કે જ્યાં જ્યાં મહાત્મ્ય જ્ઞાન છે ત્યાં ત્યાં કાર્ય ઉત્પન્ન થવું જોઈએ, અથવા વાઇસે વર્ષા, જ્યાં જ્યાં સુદ્રઢ સર્વતોધિક સ્નેહ દેખાય છે હમ. ત્યાં ત્યાં પૂર્વમાં મહાત્મ્ય જ્ઞાન દેખાવું જોઈતું તું. હમ. તો દેખાય છે પૂર્વમાં મહાત્મ્ય જ્ઞાન બધા જ કેસીસમાં? ના ના. એવું કઈ નથી દેખાતા. તો એ પણ સમજવું જોઈએ ને. હમ. એટલે અહીંયા કહે છે કે ભલે એ લોકો વેદાનું વચન કરે, વેદાનું વચન કરશે, વેદને ભણશે તો મહાત્મ્ય જ્ઞાન થશે. જો કે મહાત્મ્ય જ્ઞાન કારણ નથી સુદ્રઢ સર્વતોધિક સ્નેહનો, પણ મહાત્મ્ય જ્ઞાન સુદ્રઢ સર્વતોધિક સ્નેહને સાચવશે, પ્રોટેક્શન આપશે. હા. પ્રોટેક્ટ્સ ધ સુદ્રઢ સર્વતોધિક સ્નેહ. હમ. મહાત્મ્ય જ્ઞાન જે છે સુદ્રઢ સર્વતોધિક સ્નેહને પ્રોટેક્ટ કરે છે, જનરેટ નથી કરતો, હમ. ઉત્પન્ન નથી કરતો. ઉત્પન્ન જે સ્નેહ છે એને પ્રોટેક્શન આપે છે. તમે સમજ્યા? યા. જી. ઉત્પન્ન તો સાક્ષાત અનુગ્રહ કરે છે, ભગવદ અનુગ્રહ. નાયમાત્મા ચ પ્રવચન લભ્યો ન મેધે અનુભવ ના શ્રુતે ઇતિ ઉત્પત્તિ. જો જે છે તો સાક્ષાત ભગવદ વર્ણૈક લભ્ય છે ઉત્પત્તિ તો. પણ કિંતુ ઉત્પન્ન થયા બાદ જે જે સ્નેહ છે જે તિરોહિત ન થઈ જાય, એ સુદ્રઢ રહે, પ્રોટેક્ટેડ રહે, એટલા માટે મહાત્મ્ય જ્ઞાન રૂપી જે છે તે વાળની આવશ્યકતા રહેતી હોય છે. સાધના અવસ્થાની અંદરની વાત કરું છું. સિદ્ધાવસ્થામાં નહીં, સિદ્ધાવસ્થામાં તો આમ પણ મહાત્મ્ય જ્ઞાન શિથિલ થઈ જતું હોય છે. સમજ્યા? સાધના અવસ્થાની વાત. તો અહીંયા એમ કહે છે ભલે કરતા ને વેદાનું વચન, કારણ કે પ્રોટેક્શન મળી રહેશે એમને,
કે જો એમનો ભગવદ વરણ થયો હશે, મર્યાદા ભક્તિ કે પુષ્ટિ ભક્તિ, મર્યાદા ભક્તિમાં જો એમનો વરણ થયો છે, તો મર્યાદા ભક્તિની અંતર્ગત ભગવાન અપેક્ષા રાખે છે કે તેઓ સાધન કરે, વેદાનું વચન કરે, કર્મ કરે, સાધન કરે, વેદ ભણે, પછી મને પ્રાપ્ત થાય. સમજ્યા? તો એ રીતે તો અહીંયા પણ એ રીતે અહીંયા સમજવું જોઈએ. અહીંયા પ્રોટેક્શનની વાત છે, કોઝલ ઇફેક્ટ નથી, કોઝાલિટી નથી, કાર્યકારણ ભાવ નથી ભક્તિની અંદર. ખ્યાલ આવ્યો ને તમને? તો ધવલભાઈ, આમાં વિવેક ધૈર્ય આશ્રમનો સંગતિ લઈ શકાય? વિવેક ધૈર્ય રક્ષણીય સતતમ આશ્રય, એ સંગતિ લેવાય? દર્શન શાના માટે? આપણે જે કહીએ ને રક્ષણ કરતા હશે એ રીતે, એટલે આશ્રયને, જો વિવેકને ધૈર્યનું રક્ષણ કરશો તો આશ્રય સિદ્ધ થશે એમ. આશ્રય સિદ્ધ પણ વિવેકને ધૈર્ય એને પ્રોટેક્ટ કરશે. બે લોકો, હા બોલો બોલો બોલો, ફિનિશ. ના એટલે આશ્રયને પ્રોટેક્ટ વિવેક અને ધૈર્ય કરે છે. હમ હમ બરાબર છે. એટલે રક્ષક તરીકે જે આપણે વાત એના અનુસંધાન વાત. હમ કરી શકાય. તો નનુ વૈદિક સાધનાનાં વૈયર્થમ કથમ ઇતિ ચેતના. તો કહે છે, પર શંકા કરનાર કહે છે કે વૈદિક સાધનો જે છે એની વ્યર્થતા આવી જશે. તો કે નહીં નહીં, વ્યર્થતા નહીં આવે. વૈદિક સાધનો તો છે જ, વૈદિક સાધનોની વ્યર્થતા નથી. વ્યર્થ નથી. જેવી રીતે ભક્તિ માર્ગ, ભક્તિની અંદર મહાત્મ્ય જ્ઞાન વ્યર્થ છે? વ્યર્થ છે? બોલો. સુદ્રઢ સર્વતોધિક સ્નેહ તો અનુગ્રહથી જ પ્રાપ્ત થવાનો છે, તો થવાનો છે તો થવાનો છે. એમાં મહાત્મ્ય જ્ઞાન કરીને કરવાનું શું છે? વ્યર્થ છે? બોલો. સ્નેહને પ્રોટેક્ટ કરે છે મહાત્મા જ્ઞાન કીધું ને. પ્રોટેક્શન, એક્ઝેક્ટ. અને જો એમાં જીવને વરણ હશે, તો જીવના વરણની જે વર્ણના કારણે જે સ્નેહ પ્રાપ્તિ છે, એ સ્નેહ પ્રાપ્તિ જે છે એને મહાત્મ્ય જ્ઞાનથી એ સચવાઈ રહેશે. એ સ્નેહ જે છે એ એ જે બીજ ભાવ છે, બીજ ભાવ જે છે, જે અનુગ્રહથી પ્રાપ્ત છે ને, એ બીજ ભાવ પુષ્પિત અને ફલિત થઈ શકશે મહાત્મ્ય જ્ઞાનના પ્રોટેક્શનના અંતર્ગત. તમે સમજ્યા કે નહીં? તો વ્યર્થ છે? વ્યર્થ નથી. એ ભગવત અનુગ્રહરૂપ બીજ જે છે એ સુદ્રઢ થશે. સુદ્રઢ ક્યારે થાય કોઈ વસ્તુ? જેવી રીતે બીજારોપણ કરો જમીનની અંદર, તો જમીનની અંદર બીજારોપણ કરવા માત્રથી કઈ ઉત્પત્તિ નથી થતી. એની અંદર જલ ઇત્યાદિ ખાતર આ બધું જરૂરી હોય છે. એની જે આખી જે એન્વાયરમેન્ટ હોય છે, આખી વેધર કન્ડિશન્સ, એક્સટર્નલ એન્વાયરમેન્ટ, આ બધી એક નેસેસરી હોય છે, નેસેસિટી હોય છે. તો જઈને ત્યાં અંકુરિત થઈ શકે ને બીજ. એવી રીતે મહાત્મ્ય જ્ઞાન જે છે પ્રોટેક્શન છે. સમજ્યા? મહાત્મ્ય જ્ઞાન નહીં રહે તો પછી શું થશે?
કે જે સ્નેહ છે, જે નવારે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી, અહમ આત્માત્મનામ ધાતઃ પૃષ્ઠ સન પ્રેયસામપી અતો મયી રતિમ કુર્યાત દેહાદિર્યત કૃતે પ્રિય. આ બધા ના પછી એ નહીં, તમે પ્રોટેક્ટ નહીં આપી શકો. એ બધા જ માને પરાંશિખાની વ્યત્રણો તસ્માત પરાંગ પશ્યતિ ના અંતરાત્મન. બીજે જ વેડફાઈ જશે સ્નેહ. સમજ્યા? એ વેડફાઈ જશે, બીજે જતું રહેશે. અને એક્ઝામ્પલ કઈ રીતે આપું તમને? હા, આ બધાના ઘરે એસી સિસ્ટમ છે ને, એસી સિસ્ટમ સેન્ટ્રલ એસી છે કે નહીં? કે ના, અહીંયા યુએસમાં તો બધાની ઘરે હશે, પણ ત્યાં ઇન્ડિયામાં મે બી મે નોટ બી. સેન્ટ્રલ હીટિંગ સિસ્ટમ ને એસી સિસ્ટમ હોય છે ને યુએસમાં. તો એ હોય છે. હે ઇન્ડિયામાં એ હોય છે હવે તો આવું તો ત્યાં થઈ હોય છે બધા. સેન્ટ્રલાઇઝ. સેન્ટ્રલ. હા, તો એમાં જો આ મહાત્મ્ય જ્ઞાન હોય છે, મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વતોધિક સ્નેહ, એનો દ્રષ્ટાંત ત્યાં એસીની અંદર છે. કે સેન્ટ્રલ એસી હોય ને, તો જ્યાંથી ઠંડી હવા પ્રોડ્યુસ થતી હોય ને, તેને તેના માટે કોન્ડ્યુઇટ હોય, પાઇપિંગ સિસ્ટમ કરેલી હોય ઉપર કે નીચે. અને એને દરેક રૂમની અંદર એ પાઇપો છોડીને દરેક રૂમની અંદર જઈને છોડે હવા. બીજે ફેલાવા ના દે હવા, ઠંડી હવા. ઉપર જોવો છો ને તમે, બધી પાઇપિંગ થતી હોય છે, મોટી પાઇપિંગ થતી હોય છે. એમાં ફિલ્ટર્સ લગાવવામાં આવે એટલે ફિલ્ટર્સથી એર પોલ્યુટ ના થાય. હોય છે ને, એસી સિસ્ટમના ફિલ્ટર્સ બગડી જાય. હા, ફિલ્ટર બધા. ગાઇડેડ છે. જો ઇટ ઇઝ ગાઇડિંગ ધ ફ્લો ઓફ એર. એ બધે એરને ડિસ્પર્સ નથી થઈ જતી. ડિસ્પર્સ થઈ જાય તો લોચો. ઇટ્સ ગાઇડિંગ ધ એર ફ્રોમ વન લોકેશન ટુ અનધર લોકેશન. અહીંયા જ જવાનું, રાઈટ? તો સ્નેહ, એરની જગ્યાએ સ્નેહ કન્સિડર કરો, ભગવત સ્નેહ. અને પેલી પાઇપિંગ સિસ્ટમ જે છે એ ભગવાનના પ્રતિ, રૂમ જે છે ભગવાન છે, અને પાઇપિંગ સિસ્ટમ જે છે ભક્તિ છે. પેલી મહાત્મ્ય જ્ઞાન છે, સોરી, પાઇપિંગ સિસ્ટમ છે મહાત્મ્ય જ્ઞાન છે. અંદર જે હવા જે છે એ સ્નેહ છે, અને રૂમ જે છે એ ભગવાન છે. હવે સમજ્યા? હા, જી. ભક્તિ. ભક્તિ. તો તમે એમ કહેશો કે પાઇપિંગ સિસ્ટમના લીધે હવા પ્રોડ્યુસ થઈ રહી છે? એવું નહીં નો. કહો ને. હવા તો ક્યાંથી પ્રોડ્યુસ થઈ રહી છે? એ તો એસી માંથી, મૂળ ભગવદ અનુગ્રહમાંથી. પણ પેલી બધે જતી રહે, પાઇપ ના હોય તો જતી રહે કે નહીં ભેજે બધે એન્વાયરમેન્ટમાં. સમજ્યા? યસ, યસ સર. એ રીતે. તો પેલી પાઇપિંગ સિસ્ટમ હોય તો તમને એ આખી ગાઈડેડ એર ફ્લો હોય. ઇટ ગાઈડ્સ ધ એર ફ્લો ટુ ધ ડેસ્ટિનેશન. તો જે મહાત્મ્ય જ્ઞાન ઇઝ લાઈક ધેટ. બરાબર? એ રીતે વેદાનું વચન પણ એ ગાઈડેડ ફ્લો છે. વેદ નહીં ભણત કશું નહીં ભણે, પણ કશું નહીં આવડે, ડોબા રહેશો. બરાબર? વર્ણાશ્રમ ધર્મનું પાલન નહીં કરો તો ડોબા રહેશો. એવી રીતે તમને વર્ણાશ્રમ ધર્મને પાલન કરવાનું કહ્યું હોય ને, આપણે ન કરતા હોઈએ તો લોચા છે. પછી ગાઈડેડ ફ્લો નહીં રહે, અને મિસગાઈડેડ થઈ જશે. પણ એના કારણે તમે એમ ન કહી શકો કે કેમ કે વર્ણાશ્રમ ધર્મ નથી એટલે ભક્તિ નથી. એવું પણ તમે ના કહી શકો.
કહી શકો એવી રીતે? જીત, એક વાત સમજો, ના કહેવાય. એક વાત સમજો કે દરેકે દરેક ઠંડી હવાને લેવા માટે પાઇપિંગ સિસ્ટમની જરૂર નથી. એવા પ્રદેશમાં જાઓ તમે, ઠંડા પ્રદેશની અંદર, તો પાઇપિંગની જરૂર નથી, કારણ કે બધે જ હવા ઠંડી જ છે, તો પાઇપિંગની જરૂરત જ નથી. તો ત્યાં ગાઈડેડ ફ્લો નેસેસરી નથી, કારણ કે એન્વાયરમેન્ટ જ ત્યાંનું એવું છે. પુષ્ટિ છે ભગવાનની, ભગવાનની પુષ્ટિ બધે અવેલેબલ છે તે વખતે. તો ત્યાં મહાત્મ્ય જ્ઞાનની નથી જરૂર ભાઈ, સમજ્યા? જ્યાં સાક્ષાત અવતાર કાલ હોય ત્યાં મહાત્મ્ય જ્ઞાનની નથી જરૂર ભાઈ, જ્યાં પાઇપિંગ સિસ્ટમની નથી જરૂર. પણ હા, નાવતાર કાલ હોય અને ભગવાનનું વરણ એવું હોય તો પાઇપિંગ સિસ્ટમની જરૂર છે નહીં, તો એસી જ નહીં આવે રૂમની અંદર, સમજ્યા? એ રીતે સમજવું. ખ્યાલ આવી ગયો? અહીં રાખીએ. ત્યારે જરૂર છે, ગોપીજનોની જરૂર નહોતી. હા, એ પાઇપિંગ સિસ્ટમની અત્યારે જરૂરી આપણે છે, પણ એ વખતે નથી જરૂર. એને શું કહો? એ પાઇપ કહો, શું કહો યાર? મને એક તો આ બધું ખબર પડતી નથી મિકેનિકલ. શું કહો એને? શું કહેવાય? આ એર પાઇપ કોન્ડુઇટ કેવું છે કહેતા હતા. ના ના, કોન્ડ્યુટની એનું કંઈક નામ હોય છે. એવું તો હા, એનું કંઈક સ્પેસિફિક નામ હોય છે. સિલ્વર ફોઇલ કરેલું હોય ને આગળ, સિલ્વર ફોઇલ કરેલી હોય છે. ડેસિપેટ ના થઈ જાય હીટ. એ આપણો મહાત્મ્ય જ્ઞાન છે, હમ, સમજ્યા? એ સિલ્વર ફોઇલ છે ને મહાત્મ્ય જ્ઞાન છે, જે બહાર જતું ના રે સાલું સ્નેહ કઈ. પ્રોટેક્શન છે. હા, એ સાલું બહાર પેલી શું કે બીજી બધી વસ્તુમાં લાડવા ખાધા ને હાય હાય ને કઢી ન ખાધી, એ બધામાં જતું ન રે. ફેલાવાના જ બીજે. લાડવા આયા કે નહીં? હા, હા. લાડવા ખાવાના આયા એમાં ડેસિપેટ ના થઈ જાય હીટ. શક્તિ ના જવા દે. હા, જેવી રીતે મને છે એવી રીતે. અમાર તો લાડવા જોવું એટલે મારે તો બધા જ ભગવત સ્નેહ ને બધો જ લાડવામાં જતો રહે. તો પણ એની આવો. એ રીતે આવે છે ને. હા, એ રીતે કોન્ડ્યુટ લીક થઈ જાય છે કોન્ડ્યુટની અંદર. લીક થી બહાર જતું રહેતું હોય. તો એ રીતે એને કંઈક કહે છે પાઇપને, ખબર નહીં, આઈ ડોન્ટ રિમેમ્બર. પછી એમને આગળ પેલા જે વેન્ટ્સ હોય ને, જે એમાં એ લોકો ફિલ્ટર મૂકતા હોય છે, રાઈટ? ફિલ્ટર મૂકે ને હા, વેન્ટ્સ, ફિલ્ટર હોય છે આગળ. જેથી પેલી એર પેલી ફિલ્ટર થઈને બહાર નીકળે, બહાર. રાઈટ? હમ. તો થિંક અબાઉટ, એ ફિલ્ટર પણ એક મહાત્મ્ય જ્ઞાનનો રૂપ છે. ખ્યાલ આવે ને તમને? હમ. કારણ કે આપણે પ્રભુ સાથે ઇન્ટરેક્ટ કરતા હોઈએ તો સુદ્રઢ સર્વતોધિક સ્નેહ, એટલે સોરી, સ્નેહ તો હોય, બીજ રૂપ સ્નેહ હોય, બીજ ભાવ હોય, પણ રો હોય ફોર્મેટમાં. તો રો ફોર્મેટની અંદર સ્નેહને આપણે યુઝ કરવા જઈશું ને ઠાકોરજી સાથે વ્યવહાર, તો ઠાકોરજી કદાચ રિસ્ક છે કે ઠાકોરજી જે છે એ પેલો બિલાડીનો પ્રસંગ કયો હતો? બિલાડીનો કોઈક ડોકરીનો પ્રસંગ હતો ને? હા, બિલાડી ત્યાં વિષ્ટા કરે બિલ છે. બગાડ કરે છે. બગાડ કરે છે ને. હા, હા, એટલે કે આટલું છે બધું કે કરીને કંઠી આઈ ના મારે કરી શકે. ત્યારે ડર્યા નહીં, પણ હવે અત્યારે બિલાડી થી ત્યારે ડરે. ડરી ગયા. દામોદરદાસ સંભળવાના. સંભળવાલા સાથે પણ થાય છે ને, સંભળવાલાજી સાથે પણ, રાઈટ? તો એ જો ફિલ્ટર નહોતું ત્યાં એસીનું, સમજ્યા? ફિલ્ટર ના હોય તો પાછું રો એર આવી જાય તો લોચા થઈ જાય પાછું, ગમે ન ગમે ઠાકોરજીને. તો ફિલ્ટર હોય ને થોડું, સ્નેહને છે ને થોડું ફિલ્ટર એટલે શુદ્ધ સંસ્કૃત. ફિલ્ટર એટલે કાઢી નહીં નાખવું,
ફિલ્ટર એટલે સંસ્કાર કરવાનો. એટલે એ જે બીજ જે છે એને સંસ્કૃત કરો મહાત્મ્ય જ્ઞાનથી, તો વ્યવહાર કરી શકશો ઠાકોરજી સાથે. સાધન દશાની વાત કરી રહ્યો છું. ફલાવસ્થામાં તો આમ પણ કોઈ ફિલ્ટર ચાલે નહીં. ફિલ્ટર કોઈ નેસેસરી નથી ફલાવસ્થામાં, પણ સાધન અવસ્થામાં ફિલ્ટર નહીં તો શું થાય, પછી આવા બધા લફડા થઈ જાય. એટલા માટે એ રીતે વેદાનું વચન છે એ પણ એક મેકેનિઝમ છે એને પ્રોટેક્ટ કરવું. જો કે કારણ નથી, પણ પ્રોટેક્શન અવશ્ય આપે છે. બરાબર? ક્લિયર થયું? ધવલભાઈ લાસ્ટ લાઈન બી લઈ લો ને, એક જ લાઈન બાકી છે. અચ્છા, હા, એ જ કહ્યું ને મેં. અચ્છા, હા, નહીં, હા. એટલે આ લોકોને અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે ભલે આ લોકો કરતા વેદાનું વચન, ભલે કરવા દો એમને, આ જન્મમાં નહીં તો નેક્સ્ટ જન્મમાં મળશે. સમજ્યા? એ જ અહીંયા ગુસાઈજી કહે છે લાસ્ટ લાઈનમાં. આ જન્મમાં નહીં, આ જન્મમાં એમને પુરુષોત્તમ જ્ઞાન નથી મળ્યું તો ભલે કાંઈ વાંધો નથી, પુરુષોત્તમ જ્ઞાન આ જન્મમાં નથી મળતું, પણ એના કારણે વેદાનું વચન જે છે એને બંધ કરવાનું કોઈ બંધ ન કરવાનું હોય. વેદાનું વચનને ચાલુ રાખો. આ જન્મમાં નહીં નેક્સ્ટ જન્મમાં, નેક્સ્ટ જન્મમાં નહીં ત્રીજા જન્મમાં, એટલે કન્ટિન્યુ. સમજ્યા? કરવા દો એને, વ્યર્થ નહીં થાય. વેદાનું વચન વ્યર્થ નહીં જાય. ભાષ્ય ભણ્યા છે તો નેક્સ્ટ જન્મમાં જશે. મજા કરું છું. આ જન્મ પૂરું કરાવી દેશું ધવલભાઈ. આ બ્રહ્મકૃતત્વે અપી એટલે એ શું એનો એ શબ્દનો હા, બ્રહ્મકૃતત્વે અપી બ્રહ્મકૃતત્વ એટલે કે ભ્રમથી પણ તમે કરો, પણ કરો. અચ્છા, કરો. જન્માંતરે મળશે. रामदेव कह रहे हैं करने से होता है, ये करने से होता है. योग बोलने से नहीं होता है. योग कैसे होता है? करने से होता है. ये રીતે હું પણ મારી છોકરીને એ જ કહું છું કે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ બોલने से नहीं होता है. कैसे होता है? करने से होता है. આવી રીતે જ એને કહું એટલે એને સમજણ પડી જાય કે આ લેક્ચર આપવાનું શરૂ થઈ રહ્યું છે, એટલે હમણાં જતા રહો, અહીંયાથી ભાગી જાઓ. એ તો શરૂ કરો, નહીં તો કરો, કરો, બોલો નહીં, કરો. करने से होता है. सेवा कैसे होती है? कहने से नहीं होती है. सेवा કરને સે કરને સે સિદ્ધાયતાનું રીતે કરો. એટલે આ મારી બાળકી જે છે એ પણ મારાથી ત્રસ્ત છે. એ મને પણ કોઈ પ્રશ્ન પૂછવા આવે એટલે હું એમને કહું કે થિયરી નહીં, કરને से होता है. करके दिखाओ. કમ્પ્યુટર પ્રોગ્રામિંગ કરો और કરીને બતાય મને કે શું આવે છે કમ્પ્યુટર પ્રોગ્રામમાં. એટલે પછી કે નહીં, સમજી ગયું, કશું હેલ્પ મળવાનો નથી, હું જાઉં છું. અચ્છા, ઠીક. નિલેશભાઈ થઈ ગયું ને? છેલ્લી પંક્તિ પણ લઈ લીધી. હા, એટલે અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ એ લખ્યું જ ને કઈ કઈ પછી. હા, નહીં, અક્ષર બ્રહ્મ નહીં, અક્ષર જ્ઞાન. એટલીસ્ટ ઇફ યુ હા, એટલે રીડ અક્ષર જ્ઞાન. હા, if you read the text of Vedic scriptures, it is not useless. ખ્યાલ આવ્યો? ભલે તમને પુરુષોત્તમ જ્ઞાન નથી થયું, અલા પણ આજે નહીં તો કાલે નહીં, પરમ દાડે ક્યારેક તો થશે. સમજ્યા? સંસ્કાર આદાયકત્વે સંસ્કાર તો રહેશે કે નહીં કે તમે ભણ્યા હતા. સમજ્યા? તમે આજે કરશો કાંઈક તો તમે સ્કિલ તો ડેવલપ થશે ને તમારી. એક અત્યારે નથી થતું, પ્રોગ્રામ ના ચાલ્યો
તો કાલે ફરી વાર કરશો, મિસ્ટેક કરશો, ફરીથી કરશો, મિસ્ટેક કરીને ત્રીજી વાર કરશો, મિસ્ટેક કરીને ચોથી વખત કરશો, પાંચમી વખત તો થશે સાચું, રાઈટ? એ અહીંયા કહી રહ્યા છે ગુસાઈજી કે અક્ષર જ્ઞાન તો લો, રાઈટ? શબ્દ જ્ઞાન તો લો. શબ્દ જ્ઞાન એ નહીં લેવાનું કે અમે આમાં આપણે તો પુષ્ટિ માર્ગ, આપણે કાંઈ કરવા ધરવાનું ના હોય, આપણે બસ ખાલી સેવા કરો, બીજું કાંઈ નહીં. એવું નહીં. અનુગ્રહમાં બેસી ના રહેવાય, એમ કહે છે. કરો, કરને સે હોતા હૈ, કરો. બરાબર? બાબા રામદેવને યાદ કરવાના, એ તો કરને સે હોતા હૈ. ભેંસની જેમ ના બેસી રહ્યો. ના, આ તદેવ કુર્વંતી એમાં એ જ કે છે જરા મન્યમાનઃ તદેવ કુર્વંતી. જે રીતે કરવું એ રીતે કરો. તમને પુરુષોત્તમ જ્ઞાન તુરંત ના મળતું હોય તો પણ વેદાનું વચન તો કરો, એમ કહે છે. ભલે ભ્રમિત થઈને પણ તમે કર્તૃત્વથી કરો, કૃતિ કરો, કરો. તો વેદને ભણો તો ખરા, સમજ્યા? નેક્સ્ટ જન્મમાં મળશે, કાંઈક તો થશે સંસ્કાર, પણ કરો એમ. સમજ્યા? હવે રાખો અહીંયા. છેલ્લો અક્ષર શું છે? એટલે અવયવ સ્યાત. શું મને સમજાય નહીં, શું બોલો ફરીથી? આ છેલ્લો અક્ષર છે ને, અવયવ સ્યાત. એટલે વ્યર્થ નહીં થાય એમ. અવૈયર્થા એટલે કે વૈયર્થ, વેસ્ટ નહીં જાય. હા હા હા. શું વેસ્ટ નહીં જાય? જ્ઞાન લીધેલું બ્રહ્મ જ્ઞાન વેશ નહીં જશે. બ્રહ્મ જ્ઞાન નહીં, શબ્દ જ્ઞાન. વેદનું હા, શબ્દ જ્ઞાન. શબ્દ જ્ઞાન ભણવાનું વ્યર્થ નહીં જાય. બ્રહ્મ જ્ઞાન ક્યાં મળ્યું છે હજુ? બ્રહ્મ જ્ઞાનની સાધનમાં છો ને તમે, હા હા હજુ મળ્યું નથી ને બ્રહ્મ જ્ઞાન. પણ શબ્દ જ્ઞાન તો મેળવે કે નહીં? સમજ્યા? હા હા. તો શબ્દ જ્ઞાન વ્યર્થ નથી એમ કહે છે. આ સમજાય છે તમને શું કહું? એટલે આ લઈ શકાય અજ્ઞાનાત થવા જ્ઞાનાત કૃત આત્મનિવેદનમ. નહીં, વૈદિક કૃષ્ણ. અલગ કોન્ટેક્સમાં છે એ વસ્તુ. ઓકે. આ વસ્તુ હું અલગ કહી રહ્યો છું. આ વસ્તુ શું છે કે તમે બાઇનરી સિસ્ટમમાં વર્ક ના કરો. તમે કે કાં તો હોય કાં તો ના હોય, એવું નથી. કાં તો પુરુષોત્તમ જ્ઞાન મળશે કાં તો પુરુષોત્તમ જ્ઞાન નહીં મળે, એવું નથી. એ પ્રોસેસ છે, સ્લો પ્રોસેસ છે. આમ કંઈક પેલું ટીવીમાં નથી દેખાડતા કે આમ કંઈક તપ કરતો હોય ને પછી અચાનક બ્રહ્માજી પછી પ્રકટ થાય ને પછી કે તથાસ્તુ ને પછી બધું એ જ મોમેન્ટમાં બધું તથાસ્તુ થઈ જાય. એવું નથી કે આ કંઈ તથાસ્તુ નથી કે વેદને ભણો ને તથાસ્તુ થઈ જાય ને એક જ સેકન્ડની અંદર પુરુષોત્તમ જ્ઞાન થઈ જાય, એવું છે? તથાસ્તુ છે? તથાસ્તુ નથી એમ. બરાબર? જી સર. એક અહીંયા ગુસાઈજી કહે છે કે વૈયર્થાપત્તિ નથી. બસ તમારી શંકા શું હતી પહેલા કે આ શાસ્ત્ર વિચ્છિન્ન થઈ જશે. કયો શાસ્ત્ર વિચ્છેદ થઈ જશે? જ્ઞાનકાંડનો, રાઈટ? તો જ્ઞાનકાંડનો વિચ્છેદ નહીં થાય એમ કહે છે. જ્ઞાનકાંડની ઉપયોગિતા છે, શબ્દ જ્ઞાનની ઉપયોગિતા છે, અને એ ઉપયોગિતા આ છે, તમારો સંસ્કાર જે છે બનાવશે, તમને પ્રોટેક્ટ કરશે, તમારો સ્નેહ એ શબ્દ જ્ઞાનને પણ, શબ્દ જ્ઞાન દ્વારા પણ તમને હખણા રાખશે. સમજ્યા કે નહીં? તો એ તો કરવું જોઈએ. એ આખો વિષયનો અભિપ્રાય છે. ભલે અહીં રાખું. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો શ્રી નખ ચંદ્ર છટા બિન સબ જગ માં અંધેરો ભરોસો, દ્રઢઈન
चरण न केरो। साधन और नहीं या कली में, जा सो हो यनि बेरो। सूर कहा कहे द्विविध आंधरो, बिना लको चेरो भरोसो। दृढ़ श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री हमने महारानी की जय, द्वारिकाधीश की जय। सर्वेश्वर जय श्री कृष्ण। जय श्री कृष्ण। जय जय श्री श्री कृष्ण। कृष्ण।